રશિયામાં નોકરીના બહાને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે. કૌભાંડમાં ફસાયેલ વ્યક્તિનો ધૂળઝારી અને રડમશ અવાજે કાકલુદી કરતો ફોન તેના ભારતના ઘરે આવે છે કે અમારું ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે, અમને બચાવી લો, અમને યુક્રેનની સરહદે યુદ્ધ લડવા મૂકી દેવાયા છે. વિવિધા ભવેન કચ્છી ભારત ઉપરાંત શ્રીલંકા, યુએઈ, નેપાળ, ચીન અને પાકિસ્તાન જેવા દેશના વ્યક્તિઓને રશિયામાં 1.50 લાખ રૂપિયા સુધીના પગારની નોકરી માટેની લાલચ આપવામાં આવે છે. પશ્ચિમ બંગાળના કાલિમ્પોંગ ગામમાં એક ઓરડી અને બાથરૂમ ધરાવતા ઘરમાં ખાટલા પર અંબિકા નામની મહિલા ઘેર એકલી હોઈ રડી રહી છે. હજુ થોડી મિનિટો પહેલાં જ તેના 40 વર્ષીય પતિ ઉજ્જૈન તામંગનો વિરહની 2 મહિનાની તડપ વચ્ચે ફોન આવ્યો. કંઈક અમંગળ તો નથી થયું ને તેવા ફફડાટ સાથે અંબિકાએ ફોન ઉપાડ્યો. ઉજ્જૈને ધ્રુજારી ભર્યો અવાજ સાથે રડતા રડતા કહ્યું કે અંબિકા, મેં તને અગાઉ ફોન કર્યો હતો કે ગામના આગેવાનોને કહે કે મને રશિયામાંથી ભારત દેશ પરત લાવવા સરકાર સુધી તાત્કાલિક રજૂઆત કરે, પણ હજુ સુધી કંઈ થયું નથી. મને એજન્ટે રશિયાની આર્મીમાં વેચી દીધો છે અને હાલ હું યુક્રેન સામેના યુદ્ધમાં ફ્રન્ટમાં મુકાયો છું. મારી આજુબાજુ સૈનિકોના મૃતદેહ પડ્યા છે. તેઓ પણ મારી જેમ અન્ય દેશોના હોય એમ લાગે છે. કાતિલ ઠંડીમાં રાઇફલમાંથી છૂટતી ગોળીની વર્ષા અને બોમ્બના વિસ્ફોટો વચ્ચે હું ઘેરાઈ ગયો છું. મારા 15 સાથીઓમાંથી 13ના મૃત્યુ થયા છે. જો મને આગામી 2-3 દિવસમાં ભારત પરત લાવવા કેન્દ્ર સરકાર રશિયન સરકારનો સંપર્ક કરીને કોઈ પગલાં લેવડાવવામાં સફળતા નહીં મેળવે તો આ મારો આખરી ફોન હોઈ શકે. આ તો હું મહા મહેનતને નેટવર્ક એરિયામાં પ્રવેશી શક્યો છું, એટલે 2 મહિના પછી તારી જોડેનો સંપર્ક શક્ય બન્યો છે. આવજે. સંતાનોનું ધ્યાન રાખજે. હવે મારે બંકરમાં કેટલાક દિવસો વિતાવવાના છે. પતિ પત્ની બંનેના આક્રંદ વચ્ચે વાતચીતનો તાર તૂટ્યો. હજુ માંડ અંબિકા રડવાનું બંધ કરે છે ત્યાં બહાર રમતી તેઓની પુત્રી આવીને પૂછે છે કે પપ્પા ફરી ક્યારે પાછા આવશે. 2 મહિના અગાઉના આવા ફોન પછી અંબિકાએ જિલ્લાના રાજકારણી મદદથી છેક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સુધી વાત પહોંચાડી હતી. ઉજ્જૈન તામંગ જોડે જ બનેલી આ ઘટના નહોતી, પણ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને કાશ્મીર અને અન્ય કેટલાક રાજ્યોમાંથી આ રીતે એક રાષ્ટ્રીય રેકેટના ભાગરૂપે એજન્ટો, ખાસ કરીને વોચમેન કે સિક્યુરિટી સ્ટાફને રશિયામાં મોટી નોકરી આપવાની લાલચ આપીને સ્વપ્નસેવી કસાયેલ કાયા ધરાવતા ગરીબોને રશિયાના લશ્કરને વેચી દે છે. જ્યાં મોત આજે નહીં તો કાલે નિશ્ચિત છે, તેવા મોરચે વિશ્વભરના દેશોમાંથી આ રીતે ફસાવાયેલા નાગરિકોને યુક્રેન સામે યુદ્ધમાં ઉતારી દેવાય છે. ઉજ્જૈન પણ આવા રેકેટનો ભોગ બનેલી વ્યક્તિ છે. ઉજ્જૈન ગત જાન્યુઆરી સુધી ગુજરાતના કોઈ શહેરમાં સિક્યુરિટી સર્વિસ તરીકે નોકરી કરતો હતો. ત્યારે તેના ગામમાં રહેતા મિત્રએ તેને ફોન કર્યો કે ચાલ મારી સાથે રશિયા. ત્યાં આર્મી વિભાગમાં હેલ્પર તરીકેની નોકરી મળે છે. અત્યારે ભારતમાં આપણને 30,000 રૂપિયાનો પગાર મળે તેની જગ્યાએ રશિયામાં 1 લાખ પગાર મળે તેમ છે. પણ આ બધી વ્યવસ્થા અને ત્યાં પહોંચવા માટે હું તને ફોન નંબર આપો તે એજન્ટને ફોન કરજે. મેં મારું નક્કી કરી લીધું છે. તું પણ 3 લાખની વ્યવસ્થા ગમે તે ભોગે કરીને જોડાઈ જા. ઉજ્જૈને એજન્ટ જોડે વાત કરી અને હોશભેર તેના વતન કાલિમ્પોંગ આવ્યો. પત્ની અંબિકા અને 2 પુત્રી તો ખુશ થઈ ગયા. ભાવિ જિંદગીના સપના સજાવી વર્ષોની બચત અને ઘરેણાં વેચી થોડી રકમ ઉધાર લઈ 3 લાખ રૂપિયા એજન્ટને આપ્યા. એજન્ટ મોટે ભાગે વોચમેન કે સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતા એવા કર્મચારીને ફસાવે છે, જેઓ અગાઉ પોલીસ કે ભારતીય સેનામાં કામ કરી ચૂક્યા હોય, જેથી તેઓને એવી રીતે ભોળવી શકાય કે આ તો તમારા બાયોડેટામાં તમારું આર્મી કે પોલીસનું બેકગ્રાઉન્ડ છે એટલે તમને રશિયામાં નોકરી મળે છે, બાકી બધાને આવી તક ન મળે. ભોળા વોચમેન અને કે સિક્યુરિટી કર્મચારી સાચું માની લે છે.
તેઓને જે નોકરી માટે લાલચ અપાઈ હોય છે તે આર્મી હેલ્પરની હોય છે. આ નોકરી તો આર્મી સેન્ટર કે કેન્ટનમેન્ટમાં જ સ્થાયી હોય અને તેમાં આર્મી અફસર અને તેના ઘરનું કે યુનિટનું કામ કરવાનું છે એમ જણાવાયું હોય છે. ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, કતાર, નેપાળ, યુએ અને ચીન જેવા દેશોના આવા કેટલાક હજાર ગરીબ આ કૌભાંડનો છેલ્લા વર્ષોથી શિકાર થઈ ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા છે. હજુ આવી બોગસ ભરતી ચાલુ જ છે. આ કૌભાંડની પદ્ધતિ એવી છે કે વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયા લઈને તેને રશિયા પહોંચાડાય છે, જ્યાં બીજો જ કોઈ એજન્ટ એરપોર્ટ પર તેઓનો સંપર્ક કરીને અજ્ઞાત રહેણાંક વિસ્તારમાં લઈ જાય છે. એજન્ટ તેઓના પાસપોર્ટ લઈ લે છે. થોડા દિવસો પછી તેઓને કહેવામાં આવે છે કે તમારે આર્મી હેલ્પરની નોકરી પર ચડવા અગાઉ તાલીમ લેવી પડશે અને આવા એશિયાના જૂથને આર્મી હેલ્પરની નોકરી માટે તૈયાર કરવાની જગ્યાએ સીધું જ એમ કહેવામાં આવે છે કે રશિયાના માપદંડ પ્રમાણે તમારે બધાએ સૈનિક બનવાની ટ્રેનિંગ લેવી પડશે. તે પછી તાલીમ કેમ્પમાં તેઓને ખૂબ દોડાવે છે, કસરત કરાવે છે. તેના થોડા દિવસો પછી રાઇફલ ચલાવવાની તાલીમ અપાય છે, જે દરમિયાન તેઓને ફટકારાય છે, માનસિક રીતે ખતમ કરી દેવાય છે. બધાને સ્પષ્ટ કહી દેવાય છે કે તમારે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા તરફથી લડવાનું છે. સ્વાભાવિક છે કે બધા રડવા માંડે, તેના દેશ પર જ જવા કાકલુદી કરે, પણ તેઓ પર કેટલાય સૈનિકોનો જાપ્તો હોય છે. આ કેમ્પ અજ્ઞાત સ્થળે દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોય છે. કોઈ ભાગી શકે તે શક્ય જ નથી. જો કોઈ હિંમત કરે તો પાશવી જુલમ થાય. બીજું, તેઓના પાસપોર્ટ તો એજન્ટ પાસે હોય છે. તેઓ નેટવર્ક એરિયાથી પણ મોટે ભાગે બહાર હોય છે. યુદ્ધમાં પણ આ જ રીતે ઉતારાય છે. તેઓ સાથે રશિયન ગ્રુપ લીડર જેવો કોઈક કડક અફસર હોય, જે આવા અન્ય દેશના ફસાયેલ અને રશિયા તરફથી લડતા સૈનિકોને જ્યાં વધુમાં વધુ મોતની શક્યતા હોય તેવા મોરચે આગળ ઢાલની જેમ તેઓને ધરીને પોતાની રણનીતિ આગળ ધપાવે છે. અમુક વિસ્તારમાં તેઓ કાતિલ -ડિગ્રી ઠંડીમાં ચોકી પહેરો કરે છે અને યુક્રેનની કોઈ ગતિવિધિ દેખાય તો મેસેજ આપે છે. રશિયાના પ્રમુખ પુતિન જ નહીં, વિશ્વના તમામ નેતાઓ જાણતા જ હોય છે કે યુદ્ધમાં આવા ભાડૂતી સૈનિકો કૌભાંડનો ભોગ બનતા જ હોય છે. કેટલાકને તો ખબર જ હોય છે કે યુદ્ધમાં ઉતરવાનું છે, પણ સારો એવો પગાર મળતો હોય તો યુદ્ધ એટલે મૃત્યુ જ થાય તેવું નથી તેવી શ્રદ્ધા અને આત્મબળ સાથે યુદ્ધમાં ભાગ લેતા પણ હોય છે. ગરીબી અને કુટુંબને સુખદ જીવન આપવા પુરુષ પણ કલ્પી ન શકાય તેમ મોતને તાળી આપવા તૈયાર થઈ જતો હોય છે. હા, રશિયાના પ્રમુખ પુતિને આ કૌભાંડમાં સાથ ન આપ્યો હોય, પણ દરેક સેનાનું જૂથ પોતાના બજેટમાંથી એજન્ટોને પહોંચતા હોય છે. સેનાનું આઉટસોર્સિંગ કહી શકાય. એક જૂથ પોતાના નાણાં ખર્ચીને તેનું કાર્ય બીજાને સોંપે અથવા તેમાં પ્યાદા તરીકે સામેલ કરે કે મોત સામે ધરી દેવાય છે. આ પણ આમ જુઓ તો લશ્કરી રેકેટ જ કહી શકાય. બીબીસીના અહેવાલ પ્રમાણે ગુજરાતના હેમલ નામના મધ્યમ વર્ગની વ્યક્તિ પણ આવા જ કૌભાંડનો ભોગ બન્યો હતો અને રશિયા તરફથી યુદ્ધમાં લડતા મિસાઇલ હુમલામાં મોતને ભેટ્યો હતો. હેમલના મૃત્યુના 3 દિવસ પહેલાં જ તેના પિતા અશ્વિનભાઈએ હેમલ જોડે ફોન પર વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે તેને યુક્રેનની સરહદની અંદર છેક 10થી 15 માઇલ મોકલી દેવાયો છે. વધુ એક કિસ્સો જોઈએ તો કર્ણાટકમાં ચા અને ઈંડાની લારી ચલાવતા એક પિતાએ પણ ફરિયાદ નોંધાવી છે કે તેનો પુત્ર ₹30,000ના પગાર સાથે દુબઈમાં પેકેજિંગ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે તે અને તેના 3 મિત્રો આ જ રીતે 3 લાખ રૂપિયાની લોન લઈને રશિયામાં 1.25 લાખનો પગાર મળશે તેમ કહીને ગયા છે અને તેઓને કોઈ સંપર્ક નથી. ઉત્તર પ્રદેશમાંથી જે વ્યક્તિઓ આવા કૌભાંડમાં ફસાય છે તેઓ એકાદ વખત ભારતમાં તેના ઘરે વિડીયો કોલ કરવામાં સફળતા મેળવી હતી. તેઓએ કહ્યું કે અમે બાગવોલ નામની યુટ્યુબ ચેનલ પરની ઓફર સાંભળી તેઓને સૂચનાને અનુસરીને 3 લાખ રૂપિયા રશિયામાં નોકરી માટે
આપ્યા હતા. અમને એવું નહોતું કહેવાયેલું કે અમારે આર્મીમાં અને તે પણ યુદ્ધ ભૂમિમાં જોડાવાનું છે. રશિયામાં અમારી પાસે બળજબરીથી કોન્ટ્રાક્ટ પેપર પર સહી લેવડાવી હતી. યુદ્ધ ભૂમિમાં અમારા માથા પર યુક્રેનના ડ્રોન ઉડે છે, બોમ્બ ધડાકા થાય છે. અમને તો કોઈ પણ પ્રકારની સેના કે શસ્ત્રની તાલીમ નથી અપાઈ. અમને કોઈ પણ હિસાબે છોડાવો. આવા સંતાનોના પિતાએ પણ રાજ્ય સરકારને અરજ કરી છે. કાશ્મીરની એક વ્યક્તિએ ફોન પર કહ્યું કે મારા પગમાં ઈજા થઈ છે. આરિસ પાસે ભારતના અને ક્યુબાના એમ 9 વ્યક્તિઓ છે અને અમને યુક્રેનની મારી ઉપર સરહદ પર મૂકી દેવાયા છે. મેં ક્યારેય રાઇફલ પકડી નથી અને મારી જ ગોળી મારાથી પગમાં વિંધાઈ ગઈ છે. અમદાવાદનો શેખ મોહમ્મદ નામનો 24 વર્ષીય કાર બેટરીની દુકાનમાં કામ કરતો હતો. તે પણ રશિયન જાળમાં ફસાઈ ગયો, પણ કોઈક રીતે કરાર થાય તે પહેલાં જ ભારત પરત આવવામાં સફળ થયો હતો. એક માન્યતા પ્રમાણે આ બધા રશિયાની આર્મીમાં પણ છે અને રશિયાની સરકારની ખાનગી સેના જે વાગ્નેર ગ્રુપ તરીકે ઓળખાય છે તેની સેનામાં પણ સામેલ હોઈ શકે છે. રશિયન આર્મીએ કબૂલ્યું પણ છે કે 100 જેટલા ભારતીયો અમારા તરફથી યુદ્ધ લડે છે. વડાપ્રધાન મોદી થોડા દિવસ અગાઉ રશિયામાં પુતિનની મુલાકાતે ગયા હતા. ત્યારે તેણે ભારતના આવા સૈનિકો અને ફસાયેલાઓને ભારત પરત મોકલવામાં આવે તેવી રજૂઆત કરી જ નથી. કેન્દ્રનું વિદેશ મંત્રાલય, દિલ્હી અને મોસ્કોના દૂતાવાસ પણ સક્રિય હોવાનું મનાય છે, પણ હજુ કોઈ પરિણામ મળ્યું નથી. આપણે પ્રાર્થના કરીએ કે રશિયામાં ફસાયેલ આવા નાગરિકો જેમ બને તેમ ઝડપથી તેના દેશ પરત ફરે. વિદેશમાં નોકરી માટે જતા પહેલાં સાવધ રહેશો.